રાજકોટમાં દિવાળી કાર્નિવલનો રંગ જામ્યો છે, જ્યાં 500થી વધુ બહેનો પરિવાર સાથે મળી આખી રાત મહેનત કરીને રંગોળી બનાવી હતી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેસકોર્સ રિંગ રોડની આસપાસ સુંદર રંગોળીઓ તૈયાર કરવામાં આવશે અને જનતાને નિહાળવા માટે ખુલ્લું મૂકવામાં આવશે। રંગોળીમાં ઓપરેશન સિંદૂર, બેટી બચાવો બેટી પઢાઓ સહિતની મહિલાઓ સંબંધિત વિવિધ વિષયો પર આધારિત આકર્ષક રંગોળીઓ બનતી જોવા મળી હતી। દિવાળી કાર્નિવલ અંતર્ગત મનપા દ્વારા દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ઓપરેશન સિંદૂર ઉપર રાખવાનું કારણ એ છે કે પહલગામની અંદર જે આતંકવાદીનો હુમલો થયો હતો અને એના વળતરમાં જે આપણા આર્મી જવાનોએ અને એની અંદર પણ સ્પેશિયલી લેડીઝ જે આર્મી જવાનો હતા એને સામે વળતો જવાબ આપ્યો હતો અને આપણા જે લેડીઝના સિંદૂરની હાનિ થઈ હતી એની આપણે ભરપાઈ જે છોકરાઓનો જે ચાઇલ્ડ લેબર ને ચાઇલ્ડ ટ્રાફિકિંગનો પ્રોબ્લેમ હોય છે, એટલે જે પેઇન છે પણ એ નહીં, આપણે આ દિવાળીએ પેન નહીં પણ ગેન, એટલે આપણે ખુશીઓ બાટીએ જેને કહીએ ને, એ બ્યુટીફુલ સ્માઇલ ફેલાવવાની છે। એટલે એક બ્યુટીફુલ સ્માઇલ મારી